સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં જ ખાડા જોવા મળ્યા છે। શહેરમાં 1 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓ તો પુરાયા, પરંતુ હજુ સુધી થોડા દિવસમાં જ જ્યાં ખાડા પુરાયા ત્યાં ફરી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। જ્યાં ધોળીપોળ જીઆઈડીસી રિવરફ્રન્ટ બસ સ્ટેન્ડ રોડ, સિયાણી પોળ, 80 ફૂટ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરી એક વખતે સામાન્ય વરસાદમાં ખાડા પડ્યા છે। તો ખાડા રાજ જોઈને રોડ રસ્તા રિપેરિંગ અને ખાડા પુરાવાના કામોમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। ટેક્સ ભરતી પ્રજા નાણાં કમરતોડ ખાડાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी फजल लाइव जोड़े गया है। फजल, सुरेन्द्रनगરની વાત કરીએ કે જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા હતા ત્યાં ખાડાઓ પૂરવામાં આવ્યા, પરંતુ ફરી એક વખત ત્યાં ખાડાઓ પડી ગયા છે, એટલે કે ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું। શું વધુ અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગરમાં સમગ્ર ગુજરાતનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે, ત્યાં સુરેન્દ્રનગર શહેરના એટલી ખરાબ થઈ ગઈ છે કે સુરેન્દ્રનગરની પ્રજા તેનાથી ત્રાહીમામ પુકારી ગઈ છે। ખાસ કરીને સામાન્ય વરસાદે સુરેન્દ્રનગરનો 80 ફૂટ રોડ, સિયાણીની પોળ રોડ, ધોળીપોળ રોડ તેમજ શહેરનો રિવરફ્રન્ટ અને અજરામણ ટાવર ચોકથી રાજ હોટલ સુધીના તમામ માર્ગો ઉપર દર 100 મીટરે ખાડો પડી ગયો છે। એટલે કબરતોડ ખાડાઓથી પ્રજા પરેશાન હતી, ત્યારે આ મુદ્દે પ્રજા દ્વારા નગરપાલિકાના સત્તાધીશો અને આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કર્યા બાદ 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ ખાડા પૂરવા પાછળ ખર્ચવામાં આવી હતી, પરંતુ આ ખર્ચવામાં આવી છે તે ભ્રષ્ટાચાર રૂપી સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે। જ્યાં પાલિકા વિભાગ દ્વારા ખાડાઓ પૂરવામાં આવ્યા હતા ત્યાં ફરી એક વખત ખાડા પડી ગયા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 દિવસથી તો સુરેન્દ્રનગરમાં વરસાદ નથી આવ્યો અને પાલિકા આ ખાડા પૂરવાનું કામ કરી રહી છે, પરંતુ આ ખાડાઓ છે જ્યાં પાલિકા પૂરી રહી છે ત્યાં ફરી પડી રહ્યા છે। એટલે ખાડા પૂરવામાં પણ હવે ભ્રષ્ટાચાર થતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે। 1 કરોડ રૂપિયાનો ખર્ચ કે જે પ્રજાનો ટેક્સમાંથી આ ખર્ચ કરવામાં આવશે, પરંતુ પ્રજા તો કમરતોડ ખાડાઓથી પરેશાન છે। ત્યારે અનેક વખત રજૂઆત પ્રજા દ્વારા કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા આજે ફરી એક વખત સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ હોય, 80 ફૂટનો રોડ હોય, સિયાણીની પોળ હોય, ધોળીપોળ વિસ્તાર હોય અને મુખ્ય માર્ગો ઉપર જ્યાં ખાડાઓ પાલિકા દ્વારા બુરવામાં આવ્યા હતા ત્યાં ફરી એક વખત ખાડા પડી ગયા છે અને કમરતોડ ખાડાઓમાંથી પ્રજા પસાર થવા માટે મજબૂર બની રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આવા કમરતોડ ખાડાઓના કારણે રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે, વાહનોની એક્સલો ભાંગી જાય છે તેવા પ્રકારના બનાવો પણ સુરેન્દ્રનગરમાં તાજેતરમાં સામે આવ્યા છે। હવે પાલિકા વિભાગ દ્વારા 1 કરોડની ગ્રાન્ટ તો ફાળવી દેવામાં આવી છે, માત્ર કાગળ ઉપર ફાળવી દઈ અને જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામગીરી થવી જોઈએ આ ગ્રાન્ટમાંથી તે થતી ન હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે। આ મામલે હવે નક્કર કામગીરી કરવામાં આવે અને જ્યાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડા છે તે વ્યવસ્થિત રીતે બુરવામાં આવે, જેને લઈને પ્રજાને હાલાકી ન પડે। જી ફઝલ, સુરેન્દ્રનગરની વાત કરીએ કે જે ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે, જનતાના જે ટેક્સના જે પૈસા વસૂલ કરવામાં આવે છે, પરંતુ હલકી ગુણવત્તાનું કામ છે। અહીંયા ગાડી ડબલ વખત કામગીરી કરવામાં આવે છે, છતાં પણ આવી કામગીરી એટલે કે પ્રજાના ટેક્સના પૈસા આખરે ભ્રષ્ટાચારની અંદર ક્યાં જઈ રહ્યા છે તે પણ સૌથી મોટો સવાલ છે। ખાસ કરીને પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે પાલિકાએ કરોડો રૂપિયા વાપર્યા, પરંતુ સામાન્ય વરસાદ આવ્યો, રોડ રસ્તા ધોવાયા, ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટી ગયા અને જે પ્રી મોન્સૂન કામગીરી છે તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું બહાર આવ્યું। ત્યારબાદ રોડ રસ્તા થયા, ધોવાયા બાદ જે લાગતા વળગતા હોય તેને 1 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો। આ રોડ રસ્તાના સમારકામ પાછળ અને ખાસ કરીને જે ખાડાઓ પડ્યા છે તે બુરવા પાછળ 1 કરોડ રૂપિયાનો જે બજેટ ફાળવી દેવામાં આવ્યું છે અને લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, જેને લઈને જે કામગીરી થવી જોઈએ તે થતી નથી અને આ કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થતા હોવાની હવે ફરિયાદો મળી રહી છે। ત્યારે આ મામલે હવે કલેક્ટર છે તે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવે અને શહેરમાં જે મુખ્ય ખાડાઓ પડ્યા છે તે બુરવામાં 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ કે જે પ્રજા ટેક્સ ભરી રહી છે, પરસેવાનો પૈસો નગરપાલિકામાં ટેક્સ પેટે પ્રજા ભરી રહી છે તેનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, આ મુદ્દે તપાસ થવી જોઈએ અને યોગ્ય જે ખાડા પૂરવાની કામગીરી છે તે યોગ્ય રીતે થાય તેવી શહેરીજનોની પણ માંગણી છે। વારંવાર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવી રહ્યું છે, વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે। ત્યારે હવે વ્યવસ્થિત રીતે ખાડા પૂરાય અને કમરતોડ ખાડાઓમાંથી પ્રજા ને હાલાકી ન ભોગવવી પડે તે પ્રકારની કામગીરી નક્કર પગલે કરાય તેવી શહેરીજનોની માંગણી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર।